નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચમાં ચૂંટણી ટાણે ભડકી આગ, શંકરાચાર્ય મઠને આગ ચંપી જિલ્લા પોલીસ દોડતી। મળસ્કે કાળા લિબાસ, બુકાની અને માથે ટોપી પહેરી જ્વલનશીલ પદાર્થ નાખનાર શખ્સ સીસીટીવીમાં કેદ। આગ ચંપી કરનાર હુમલાખોરે ગુસ્તાકે પીર કી સજા, સરતન સે જુદા લખેલા કાગળો પણ ઉડાવ્યા। મઠનો કાર્યભાર સંભાળ્યા બાદ મળતી ધમકીઓ, ઝઘડા અને હુમલાના બનાવ। મઠાધીશ મુક્તાનંદ સ્વામી। વિધર્મીઓ દ્વારા સ્વામી અને મઠ ઉપર હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનો લાલઘુમ તંત્રને કરશે રજૂઆત। એસઓજી, એલસીબી, એ ડિવિઝન સહિતના પોલીસ મથકોની ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ તેજ। એસપી મયુર ચાવડા। ભરૂચ શહેરના આલી હરિજનવાસમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ઉભરાતી ગટર, રસ્તા સહિતની માંગ સાથે રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। શું ભાજપ ગરીબ પ્રજા સાથે ભેદભાવ રાખે છે તેવા આક્ષેપ કરાયા। બેંકોમાં એફડી કરાવતા પહેલા ચેતી જજો, અંકલેશ્વરની ખાનગી બેંકનો આસિસ્ટન્ટ મેનેજર જ મહાઠગ નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો। 7 ગ્રાહકોને લોભામણી લાલચ આપી 70 લાખની રકમ ચાવ। છેતરપિંડી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા વધારાની 75 બસ દોડાવાશે। અમદાવાદ, દાહોદ, ઝાલોદ અને દેડિયાપાડા તરફ વતનમાં તહેવાર મનાવવા જતા મુસાફરો માટે સુવિધા વધારી। એસટી વિભાગ દ્વારા વધારાની બસો પણ સ્ટેન્ડ બાય કરાઈ। ભરૂચમાં લોકસભાની ચૂંટણી ટાણે નવચોકી ઓવારા સ્થિત શંકરાચાર્ય મઠ ઉપર શુક્રવારે મળસ્કે એક બુકાનીધારીએ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનું કૃત્ય કરી શાંતિ દોહડવાનો પ્રયાસ કરતા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। ભરૂચના નવચોકી ઓવારે રણછોડજીના ઢોળાવ નજીક આવેલ શંકરાચાર્ય મઠના છેલ્લા 7-8 મહિનાથી સંચાલન મઠાધીશ મુક્તાનંદ સ્વામી કરે છે। મઠ પરિસર આગળ ચોલેશ્વર અને મોલેશ્વર મહાદેવ તેમજ મઠની અંદર પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આજે શુક્રવારે મુક્તાનંદ સ્વામી મળસ્કે 5 વાગે મઠની અંદર સેવા પૂજા કરી રહ્યા હતા ત્યારે 5:15 થી 5:30 કલાકના અરસામાં નજીકમાં રહેતા દિલીપ દવે એક શખ્સને મઠ ઉપર આગ ચંપી કરતા જોતા સ્વામીને જાણ કરી હતી। મુક્તાનંદ સ્વામી બહાર આવી જોવે તે પહેલા જ તેમને મુખ્ય દરવાજો સળગતો જોવા મળતા તેને બુઝાવવાનો પ્રયાસ કર્યા બાદ બહાર નીકળતા કોઈ વ્યક્તિ ન હતું। ઘટનામાં સીસીટીવી જોતા નદી તરફથી એક વ્યક્તિ કાળા લિબાસમાં આવી જ્વલનશીલ પદાર્થ મઠ પર ફેંકી આગ લગાડતો નજરે પડ્યો હતો। તેને મોં ઉપર બુકાની અને માથા ઉપર ટોપી પહેરી હોવાનું પણ મુક્તાનંદ સ્વામીએ મીડિયાને કહ્યું હતું। આજે સવારે હું નિત્યક્રમ પ્રાતઃવિધિ પૂરી કરી સવારે 5 વાગે બાજુના જ મંદિરમાં શંકરાચાર્ય મંદિર પરિસરમાં મંદિરની પૂજા કરીને 5:15 જેવો અંદર આવ્યો। બીજા મંદિરની પૂજા કરી રહ્યો હતો એટલામાં જ નજીકમાં રહેતા એક ભાઈ અંદર આવી અને મને એવું કહેવા લાગ્યું કે બહાર કોઈક વ્યક્તિ એ કંઈક છાંટી રહ્યો છે અને ધમાલ કરે છે। એટલે હું બહાર જોવા જ મુખ્ય દ્વારથી બહાર જોવા જતો હતો પણ એટલામાં જ બારણાનો ભાગ સળગ્યો એટલે હું એને ઓલાવવાનો મેં પહેલાં પ્રયત્ન કર્યો અને મુખ્ય માર્ગથી બહાર જઈને મેં બહારનું પણ ઓલવ્યું। એ દરમિયાન કોઈ બહાર હતું નહીં। સ્થાન પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે મેં જોયું કે જે તે વ્યક્તિ એ પાછળથી નદીના ભાગેથી એ પ્રવેશ કરે છે અને એણે મુખ્ય દરવાજો પહેલાં બહાર જવાનું ખોલી નાખ્યું અને ત્યાર પછી આ બધું જ્વલનશીલ પદાર્થ છાંટ્યા અને સર તનસે જુદાના કંઈક એણે કાગળ હતા તે ઉછાળ્યા હતા। એ કાગળ જ્યારે મેં વાંચ્યા ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે આની અંદર આ પ્રકારનું લખાણ છે અને આગ લગાડી અને પછી અહીંથી નીકળી જાય છે। આ આખા ઘટનાક્રમમાં જે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે કાળો બુકાની ટાઈપ બધી બાંધી કાળા કપડાં પહેરી અને માથે જાળીદાર ટોપી હતી એટલું ધ્યાનમાં આવ્યું અને એ આગળના મુખ્ય રસ્તા પરથી આગળ નીકળી ગઈ। તો મઠને સળગાવવાનો પ્રયાસ કરનાર આ હુમલાખોરે ગુસ્તાકે પીર કી સજા, સર કલમ સે જુદા લખેલા કાગળ પણ ઉડાવ્યા હતા। મઠને આગ લગાડવાના પ્રયાસની ભરૂચ પોલીસને જાણ કરાતા એસપી મયુર ચાવડા, ડીવાયએસપી સીકે પટેલ, એસઓજી પીઆઈ, એ ડિવિઝન સહિતનો કાફલો દોડી આવ્યો હતો। મઠના સીસીટીવી મેળવવા સાથે પોલીસે એફએસએલની મદદ લીધી છે। ઘટનામાં ફરિયાદ નોંધી એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો બનાવી કૃત્ય કરનાર હુમલાખોરને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે।
બીજી તરફ મઠને સળગાવવાના પ્રયાસને લઈ હિન્દુ સંગઠનો આગ બબૂલા થઈ ગયા છે. ઘટનામાં વિધર્મીને જેર કરવાના આક્ષેપ સાથે તંત્રને રજૂઆત કરવા કવાયત હાથ ધરાઈ છે. આજે સવારે અંદાજે 5:30 થી 6 ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે. આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે. ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે. આજ રોજ સવારના 5:30ની આજુબાજુ નવચોકી સ્થિત શારદા મઠ સંચાલિત જે શંકરાચાર્યજીનો જે મઠ આવેલો છે એ મઠ ઉપર કથિત હુમલો થયો છે અને એ હુમલાની અંદર સીસીટીવી કેમેરાની અંદર એના ફૂટેજ અંકિત થયા છે. પોલીસ તાત્કાલિક પહોંચીને સઘન તપાસ કરી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ એવી ડિમાન્ડ કરી રહ્યું છે કે આની સઘન તપાસ કરી અને સીસીટીવી ફૂટેજની અંદર જે કથિત વ્યક્તિ દેખાય છે એને તાત્કાલિક જેર કરી અને જે શહેરની અને રાજ્યની શાંતિ ડોલવાનો જે પ્રયત્ન કર્યો છે એને તાત્કાલિક જેર કરવામાં આવે. અને વિશ્વ હિન્દુ પરિષદ એવું પણ ડિમાન્ડ કરી રહ્યું છે કે અહીંયા આગળના જે વ્યવસ્થાપક સ્વામી મુક્તાનંદ છે અને સ્થાનની સઘન સુરક્ષા વધારવામાં આવે અને સ્વામીજીને પણ સુરક્ષા પ્રદાન કરવામાં આવે એવું ડિમાન્ડ કરી રહ્યું છે. ભરૂચ શહેરના આલી હરિજનવાસમાં ઉભરાતી ગટર રસ્તાના ભાવે નર્ક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારમાં વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે વિકાસલક્ષી રથ ભરૂચ શહેરના આલી હરિજનવાસમાં નહીં પહોંચતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ઉભરાતી ગટર રસ્તા સહિતની સુવિધા નહીં આપવામાં આવતા લોકો નર્ક જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં વિવિધ કામો કરવામાં આવે તે માટે અનેકવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ભાજપ દ્વારા ભેદભાવ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે ચૂંટણી બાદ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અહીં આલી કાછવારમાં જે બ્લોકેજ લખાઈ રહ્યા છે તે 10 થી 15 વખત એ લોકોના રોડ બની રહ્યા છે. તો આલીમાં કે વસાવા ફરિયામાં કોઈ જાતનો રોડ નથી બનતા, કોઈ જાતની પાણીની સુવિધા નથી મળતી. પાણી પણ એ લોકોને પહેલાં મળે છે, જ્યારે એ લોકો પાણી બંધ કરે પછી જ અમને પાણી મળે છે અહીંયા. આ એટલો બધો ભેદભાવ ભાજપ કરી રહી છે. ખબર નહીં કેમ કે ભાજપ લાગે મને પટેલ લોકો જ જીતાડતા લાગે છે. યાદ આ લોકોનું ફર્યું જ જીતાવશો. અમારા ફરિયા તરફથી કોઈ જાતની વોટે આપતા જ નથી લાગે છે. જ્યારે વોટ લેવાના હોય ત્યારે અમારે ત્યાં આવે છે ને બાકીનું બધું કામ તો એ લોકો જ કરે છે. પાણી એ લોકોને, રોડ એ લોકોને, નહીં તો 10 થી 15 વખત આ લોકોને રોડ બન્યા હશે ને તૂટ્યા હશે ને બધાની ગંદકી પાણીમાં રહીને ફરિયા તરફ આવે છે. ભાજપને એટલી અપીલ છે કે બધા જોડે વ્યવસ્થિત વ્યવહાર કરે અને બધાને સહાય આપે ને રોડ બધાને પૂરેપૂરો બનાવી આપે. બ્લોકેજ આ લોકોને નાખ્યા છે તો અમારા પણ નખાવવા જોઈએ. જ્યારથી ભાજપ ચૂંટાઈને આવ્યું છે ત્યારથી આલી સોલંકી વારમાં કોઈ કરતા કાર્ય કોઈ કશું જોવા જ નથી આવતા. નહીં રોડ, નહીં પાણી, નહીં વસાવા ફર્યું. આજે ઓળી ચકલામાં આજે કેટલી ગંદકી છે, આજે ગટર આજે કેટલી ઊંડી હતી, આજે ત્યાં કૂતરા બલાડા ચાલતા થઈ ગયા, એટલો કચરો ભેગો થાય છે ત્યાં આગળ. આજે આ પટેલ ફળિયાનો બ્લોકો લખવાનું ચાલુ થઈ ગયું. આજે અહીંયા ઠોકરો ખાઈને પથરા પડી રહેલા છે બધા. તઈની કોઈ આજે કામગીરી કરવા આવતા નથી. અહીંથી આજે 10 થી 15 વખત કેટલી વારનું કામ ચાલુ થયું. આલી સોલંકી વારમાં એકે વાર આવ્યા નથી કોઈ પણ. અને નહીં કોઈ એમની આજે છોકરા બધા બીમાર હાજા તે બધી અમારે એ કરવાને આ લોકોને ફૂલ સુવિધા મળે. એ વોટિંગ માટે જ ખાલી ત્યાં લેવા આવે છે, મત ખાલી લેવા આવે છે અને અમને બસ એ કરીને ચૂંટાઈને નાખી જતા રહે છે. આજે ચૂંટાઈને 5 વર્ષ પૂરા થયા
આજે તઈનો આજે ગટરમાં પાવડો તલીક વાગ્યો નથી જ્યારે બ્લોકેજ નાખી એ લોકોને જ નાખવાના તો આજે ભંગિયાવાળા સોલંકી વાર કઈ નહીં ગયું આજે એ લોકોને કોઈ હમણાં સુવિધા મળતી નથી પાણી બી મોટર આ બાજુ ચાલુ થઈ જાય પાણીથી બી હમણાં કશું પાણી નથી મળતું પાણી બી પહેલા એ લોકો વાપરે પછી અમને પાણી મળે તો આજે કેટલું સેન્સેક્ટ કરવાની અંકલેશ્વરની HDFC બેંકના આસિસ્ટન્ટ મેનેજરે 7 ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી FD બનાવી 70 લાખની રકમ ચાઉ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. મૂળ ઓડિશાને હાલ વાલિયા રોડ ઉપર આવેલ કોસંબડી ગામની સનસિટી સોસાયટીમાં રહેતા વિક્રમજીત સુખદેવ શાહુ અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર લોર્ડ્સ પ્લાઝા હોટલ સ્થિત HDFC બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખ 19મી માર્ચના રોજ નોકરી ઉપર હતા તે દરમિયાન બોરભાટા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે તેઓની બ્રાન્ચમાં મહેશ ચૌહાણ નામના ગ્રાહક પોતાની FD થયેલ છે કે નહીં તે માટે આવ્યા હતા અને તેઓએ FD નંબર બતાવતા બેંક મેનેજર પણ ચોંકી ઉઠ્યા હતા. જો ગ્રાહકને આ નંબર ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા તેઓએ મુખ્ય બ્રાન્ચમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ સાહુએ તપાસ કરતા તેઓની બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ 7 જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી ₹70 લાખ લઈ ગ્રાહકોને નકલી FD બનાવી આપી રૂપિયા ચાઉ કરી ગયા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ અંગે બેંકના મેનેજરે બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ B ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ ST વિભાગ દ્વારા વધારાની 75 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રંગોના પર્વ હોળી ધૂળેટીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હોળી ધૂળેટીના પર્વ ઉપર શ્રમિક વર્ગ તેમના વતન જતા હોય છે ત્યારે તેઓને અગવડ ન પડે તે માટે અંકલેશ્વર ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી ધૂળેટીના પર્વ દરમિયાન ભરૂચના ભોલાવ બસ સ્ટેન્ડ અને JNFC સ્ટેન્ડથી દાહોદ અમદાવાદ અને ઝાલોદ તેમજ અંકલેશ્વર GIDC બસ ડેપોથી દાહોદ ગોધરા ઝાલોદ અને નર્મદા જિલ્લા તરફ 75થી વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને આ બસ સેવાનો લાભ અંકલેશ્વર GIDC બસ ડેપો ખાતેથી મળી રહેશે. આ ઉપરાંત વધારાની ST બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને GIDC કંટ્રોલ પોઈન્ટ બસ સ્ટેશન ખાતેથી અમારા તરફ દર વર્ષની જેમ જે GIDC વિસ્તારમાં દાહોદ ઝાલોદ ગોધરા તેમજ ડેડિયાપાડા સાઈડના પણ જે શ્રમિકો છે એમને હોળીનો તહેવાર શાંતિથી અને સમયસર થઈ શકે તે માટે અમારું આગોતરું આયોજન હતું. ગઈકાલથી અમે એક્સ્ટ્રા સંચાલન ચાલુ કરેલ છે. ગઈકાલે અમે 7 જેટલી ટ્રીપો દાહોદ, 4 જેટલી ટ્રીપો ઝાલોદ અને સેલંબા ડેડિયાપાડા પણ 2 ટ્રીપોનું સંચાલન કરેલ છે. આજ રોજ પણ મુસાફરોને ધ્યાને લઈને સવારમાં દાહોદ એક એક્સ્ટ્રા અમે મોકલાવી છે. ડેડિયાપાડા એક મોકલી, એક સેલંબા પણ અત્યારે ઉપડી છે. એટલે મુસાફરોને એના વતનમાં પહોંચવા માટે અમારા તરફથી પૂરા પ્રયાસો કરી દેવામાં આવેલા છે. ભરૂચના ખત્રીવાડમાં આવેલી મિલકત ઉપર કોઈ વ્યક્તિ દ્વારા કબજો કરી બાંધકામ કરવામાં આવતા વડોદરાની મહિલાએ વારંવારની રજૂઆતો બાદ કંટાળીને બોડા કચેરીમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી. વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે, જેના ઉપર ભારતી શશિકાંત ધોરાવાલાએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યા હોવાના આક્ષેપ સાથે સંગીતા મહેતાએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં આ બાંધકામ બંધ કરાવવા માટે અવારનવાર કુલ 6 જેટલી અરજી કરી હતી, પરંતુ અધિકારીઓએ તેની અરજી ઉપર ધ્યાન આપ્યું નહોતું. ત્યારે આજે વધુ એકવાર રજૂઆત કરવા આવેલી સંગીતા મહેતાએ કંટાળીને અધિકારીની કેબિનમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ અધિકારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સને કરતા ટીમે સ્થળ ઉપર દોડી આવી તાત્કાલિક મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આપણી મિલકત ઉપર કોઈએ ગેરકાયદેસર કબજો કરી મકાન બનાવતા હોય અને અહીંના અધિકારીઓએ રૂપિયા ખાધા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના અંગેની હકીકત મહિલાને હોશ આવે ત્યારે જ જાણવા મળી શકશે. તો બીજી તરફ આ મામલે બવડાના અધિકારીઓ સંપર્ક કરતા તેઓએ RDC સાથે ચર્ચા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારે આ મામલે A ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 108 એમ્બ્યુલન્સમાંથી છું એમડી. અમને એક કેસ આવ્યો હતો પોઈઝનિંગ જૂની કલેક્ટર ઓફિસથી. તો અમે ત્યાં ગયા અને પેશન્ટને લીધું અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં અમે હેન્ડઓવર. જંબુસર તાલુકાના કાવી ગામના લઘુમતી મહિલા સરપંચને DDOએ સસ્પેન્ડ કરતા હિન્દુ ગ્રામજનો ભાજપ ધારાસભ્ય, સાંસદ અને સંગઠનને રજૂઆત કરવા ભરૂચ દોડી આવ્યા હતા.
કાવી ગામના સસ્પેન્ડ કરાયેલ મહિલા સરપંચ મીનાજબેન સાજીદભાઈ મુંશીના સમર્થનમાં ગામના હિન્દુ સમાજના અગ્રણીઓ સહિત જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. ગ્રામજને મહિલા સરપંચને તાલુકાના એક ભાજપ અગ્રણીના દબાણવશ રાજકીય દ્વેષ રાખી સસ્પેન્ડ કરાયા હોવાની રાવ ગ્રામજનોને વ્યક્ત કરી હતી. સાથે તેઓને પુનઃ સરપંચ પદે યથાવત રાખવાની માંગ કરાઈ હતી. હોદ્દાના દુરુપયોગ બદલ સસ્પેન્ડ કરાયેલ મહિલા સરપંચનું સસ્પેન્શન રદ નહીં કરાય તો ગ્રામજને ભાજપ સંગઠન સમક્ષ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. અમારા સરપંચ જેમને રાજકીય રીતે દબાણ કરી અને સસ્પેન્ડ કર્યા છે, અમારા ગામનો આજ સુધી કોઈ જાતનો વિકાસ નહોતો થયો. હવે વિકાસ થયો છે તો આ રીતના રાજકીય દબાણથી અમારા જે મીનાજબેન સરપંચ છે એમને સસ્પેન્ડ કર્યા છે. હવે અમારા ગામની એક જ રજૂઆત છે કે હવે અમારે જોઈએ તો મીનાજબેન સરપંચ તરીકે જ જોઈએ, બીજું કોઈ ના ચાલે. અમારે કાવ્યનો વિકાસ કરવો છે. હોળી ધૂળેટી તહેવાર ટાણે અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજથી ચૌટા નાકા સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતા ભરબપોરે વાહન ચાલકો તડકામાં શેકવવાનો વારો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર હોળી ધૂળેટી તહેવાર ટાણે વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજરોજ ભરબપોરે અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજથી ચૌટા નાકા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. પરીક્ષા પહેલા જ બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. આજે છેલ્લા પેપરમાં જ વિદ્યાર્થીઓને ટ્રાફિક જામનો કડવો અનુભવ થયો હતો, જ્યારે વાહન ચાલકોને તડકામાં શેકાવાનો વારો આવ્યો હતો. આ માર્ગ ઉપર હાઈવા જેવા મોટા વાહનો નજરે પડ્યા હતા. ટ્રાફિકના પગલે શહેર પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. ત્યારે તહેવાર સુધી રાતના સમય જ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવે તો દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સામે રાહત મળે તેમ છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના મોટા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને 14,000ના મુદ્દામાલ સહિત ઝડપી પાડી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંદાડા ગામના મોટા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર જ્યોતિબેન ઉપેન્દ્ર પટેલ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 34 નંગ બોટલ મળી કુલ 14,000થી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાનાર GCL 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓક્શન યોજાયું. અંકલેશ્વર ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉદ્યોગપતિઓને રમત પ્રેમી જનતા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે GCL ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચાલુ વર્ષે ગત તારીખ 8/5/2024ના રોજથી GCL 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે GCL 4 ક્રિકેટ ટુર્નામેન્ટનું આજ રોજ ઓક્શન યોજાયું, જેમાં 115 જેટલા ખેલાડીઓને ઓક્શન થકી પસંદગી કરવામાં આવી હતી. આ GCL 4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. હું અંકલેશ્વર જીઆઈડીસીનો રહેવાસી છું. GCL 1, GCL 2, GCL 3 સક્સેસ થયા પછી અમે GCL 4માં આવ્યા છીએ અને 215 પ્લેયરો રજિસ્ટ્રેશન થયેલા છે. એમાંથી 10 ટીમોએ ભાગ લીધા છે. 10 ટીમોને ઓનરને અમે લોકોએ ઇન્વાઇટ કરીને 10 ટીમો કરી છે અને આ વખતે અમે 10 ટીમોને બધા સાથે લિંક મેચ રમાડવાના છે. એટલે બધાય 9 મેચો રમવાની છે. એટલે આ સક્સેસને અમે વધારે સક્સેસ કરવા જઈ રહીએ છીએ. અને જીઆઈડીસી સાંસ્કૃતિક મંડળ, જીઆઈડીસી અમારું જે કોલોની છે એમાં AIDA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમે બહુ સારું સપોર્ટ કરે છે અને એ સપોર્ટથી જ અમે લોકો GCL 1, GCL 2, GCL 3 અને GCL પ્રોમાં નવું પ્રવેશ કરી રહ્યા છીએ અને 8 તારીખથી મેચ ચાલુ થવાની છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ICL કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતો કામદાર નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા મારુતિધામ એક સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સંજય કુમાર રામવિલાસ વર્મા ગતરોજ 9 વાગ્યાના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ICL કંપનીમાં ફેબ્રિકેશનના કામ માટે ગયા હતા. જે પ્લાન્ટ નંબર 5 પાછળ કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી નીચે પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના પાલઘરથી મક્કા મદીના ખાતે હજ યાત્રા માટે નીકળેલ મુસ્લિમ મહિલા પદયાત્રી અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેઓનું મુસ્લિમ સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. 1 માર્ચના રોજથી મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી સના અંસારી મક્કા મદીના ખાતે હજ યાત્રા માટે પદયાત્રા કરી રહી છે.
જેઓ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેઓનું મુસ્લિમ સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું હતું, જ્યાં તેઓ ટૂંકું રોકાણ કરી આગળના પ્રવાસે રવાના થયા છે. સના અંસારી ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને કુવેત થઈ વર્ષ 2025માં મક્કા મદીના ખાતે 7,500 કિલોમીટરનું અંતર કાપી પહોંચશે. હાલ મહિલા પદયાત્રી રમઝાન માસના કારણે રોઝા રાખી 10-15 કિમી અંતર કાપી રહ્યા છે. पालघर के महाराष्ट्र पालघर से मक्का मदीना पैदल सफ़र कर रही हूँ. मैं 5 कंट्री से मेरा ये सफ़र होगा. इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया. मेरा ये सफ़र 7,500 किलोमीटर का है और मैं 2025 की हज करूँगी. 1 साल में सफ़र करूँगी और इंशाल्लाह 2025 की मैं हज करूँगी. रोज़ के मैं 25 किलोमीटर का मेरा टारगेट है. अभी रमज़ान चालू है इसलिए मैं कम चलती हूँ, वरना नॉर्मल दिन में मैंने 25 किलोमीटर का हमारा टारगेट है. कभी कम ज़्यादा हो जाता है पर 25 किलोमीटर का हमारा टारगेट है. અંકલેશ્વરના કોસંબણી ગામની સફેદ કોલોનીમાં આવેલ મંદિરે દર્શન કરી ઘરે પરત ફરતી 22 વર્ષીય યુવતીનું 2 સમયે 4-વ્હીલર ગાડીમાં અપહરણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વર ગામના એક સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતી 22 વર્ષીય યુવતી અંકલેશ્વરના કોસંબણી ગામની સફેદ કોલોનીમાં આવેલ મંદિરે દર્શન કરવા ગઈ હતી, જે મંદિરેથી પરત પોતાના ઘરે આવી રહી હતી. તે દરમિયાન 4-વ્હીલર ગાડી લઈને આવેલ મહારાષ્ટ્રના રત્ના પીપરી ખાતે રહેતા સમાધાન સંજય ભાગવત અને અન્ય ઈસમ યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. અપહરણ અંગે યુવતીના ભાઈએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 14મી માર્ચ બપોરના સમયે ઝઘડિયાના નાના સાંજા ગામની ફાટક પાસે વનકર્મીને કચડી નાખનાર હાઈવા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 14મી માર્ચના રોજ ભરૂચના દહેજ ગામના વતની 32 વર્ષીય કવિતા કાંતિલાલ ગોહિલ કેવડિયા ખાતેથી પોતાના પિતા સાથે મોપેડ ઉપર કેવડિયાથી દહેજ આવી રહ્યા હતા. તે દરમિયાન ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામની ફાટક નજીક વળાંગ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઈવા ડમ્પર ચાલક રૂપક જેસલ વસાવાઈ મહિલા વનકર્મીની મોપેડને અડફેટે લેતા કવિતા ગોહિલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 9 દિવસ બાદ ચાલક રૂપક જેસલ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલામાં પોલીસે રૂપક જેસલ વસાવા નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં 2 અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. વાલિયા તાલુકાના કોણ ગામની નવી વસાહતમાં રહેતા સતીશ ચતુર વસાવાના મોટા ભાઈ 27 વર્ષીય દીવનજી ઉર્ફે દિલીપ વસાવા ગતરોજ સાંજના સમયે પોતાની બાઇક નંબર GJ16DQ2907 લઈ ભમાડિયા ગામે સાસરીમાંથી પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન વાલિયા ડહેલી બાયપાસ રોડ ઉપર સીતારામ હોસ્પિટલ પાછળની વળાંગ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દીવનજી વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 સેવાની મદદ વડે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામના ભગત ફળિયામાં રહેતા પ્રવીણ પૂરણ વસાવા ગતરોજ સવારે પોતાની બાઇક નંબર GJ16DF8136 લઈ અન્ય મિત્રો સાથે અલગ-અલગ બાઇકો ઉપર નેત્રંગ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન લાલ મટોડી પાસેના પેટ્રોલ પંપની વળાંકમાં સામેથી રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલ કન્ટેનર નંબર LL01Q03669 ચાલકે બાઇક સવાર પ્રવીણ વસાવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના પગલે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચૂંટણી ટાણે ભડકી આગ, શંકરાચાર્ય મઠને આગ ચંપી જિલ્લા પોલીસ દોડતી. મળસ્કે કાળા લિબાસ, બુકાની અને માથે ટોપી પહેરી જ્વલનશીલ પદાર્થ નાખનાર શખ્સ સીસીટીવીમાં કેદ. આગચંપી કરનાર હુમલાખોરે ગુસ્તાકે પીર કી સજા, સરતન સે જુદા લખેલા કાગળો પણ ઉડાવ્યા. મઠનો કાર્યભાર સંભાળ્યા બાદ મળતી ધમકીઓ, ઝઘડા અને હુમલાના બનાવ. મઠાધીશ મુક્તાનંદ સ્વામી. વિધર્મીઓ દ્વારા સ્વામી અને મઠ ઉપર હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનો લાલઘુમ તંત્રને કરશે રજૂઆત. એસઓજી, એલસીબી, એ ડિવિઝન સહિતના પોલીસ મથકોની ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ તેજ. એસપી મયુર ચાવડા.
ભરૂચ શહેરના આલી હરિજનવાસમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ઉભરાતી ગટર, રસ્તા સહિતની માંગ સાથે રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. શું ભાજપ ગરીબ પ્રજા સાથે ભેદભાવ રાખે છે તેવા આક્ષેપ કરાયા. બેંકોમાં એફડી કરાવતા પહેલા ચેતી જજો. અંકલેશ્વરની ખાનગી બેંકનો આસિસ્ટન્ટ મેનેજર જ મહાઠગ નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો. 7 ગ્રાહકોને લોભામણી લાલચ આપી 70 લાખની રકમ ચાવ. છેતરપિંડી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા વધારાની 75 બસ દોડાવાશે. અમદાવાદ, દાહોદ, ઝાલોદ અને દેડિયાપાડા તરફ વતનમાં તહેવાર મનાવવા જતા મુસાફરો માટે સુવિધા વધારી. એસટી વિભાગ દ્વારા વધારાની બસો પણ સ્ટેન્ડ બાય કરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.